મહાનગરપાલિકા જામનગરની એસ્ટેટ શાખાની ટીમ તેમજ લાઇટ શાખાની ટીમ દ્વારા નદીના પટને જે નદીના પટમાં 98,445 ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ હતો અને એમાં 54,000 સ્ક્વેર ફૂટ જેવો ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવેલ હતો. આ બંનેની કિંમત ગણીએ તો 17.62 કરોડ રૂપિયા જેવી બંનેની કિંમત થાય છે. અને જગ્યાની આમ સેપરેટ કરવા જાય તો જગ્યાની કિંમત 14.82 કરોડ અને બાંધકામની કિંમત 2.80 કરોડ રૂપિયા થાય છે. કેટલું બાંધકામ છે? આમાં 54,045 ચોરસ ફૂટ જેવો બાંધકામ છે. કેટલા મકાન હતા અને કઈ રીતે? ટોટલ 12 મકાન હતા. જગ્યા આવેલી છે એ પણ દૂર કરવામાં આવશે કે શું? એમાં બધે જેટલાની નોટિસ આપેલી છે અને જેને દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે એ તમામ દૂર કરવામાં આવશે. ભાઈ